જય માતાજી, જય શ્રી કૃષ્ણ. નમસ્તે મિત્રો. આજની વાર્તા સમાધાન વિશે છે. વકીલ તેને જામીન આપવા માટે ગમે તે કરો, પરંતુ જ્યારે દીકરાએ ધ્રુજતા ન્યાયાધીશ તરફ જોયું ત્યારે તેના પગ નીચે જમીન સરકી ગઈ. ન્યાયની ખુરશી પર બીજું કોઈ બેઠેલું નહોતું. તે જ સત્યજી દેવાયેલી માતા હતી. તેઓ કહે છે કે દુનિયાની દરેક અદાલતમાં જૂઠાણું સ્વીકારી શકાય છે, પરંતુ કર્મની અદાલતમાં સાક્ષીઓની જરૂર નથી. પરંતુ જ્યારે કર્મ અને કાયદો એક જ ખુરશી પર બેસે છે, ત્યારે શું થાય છે? સુમિત્રા દેવીનું વારાણસીના એક જૂના વિસ્તારમાં એક નાનું ઘર હતું. તેમના પતિ અકાળ મૃત્યુ પછી સુમિત્રાજીનું જીવન બદલાઈ ગયું. ફક્ત એ જ ધ્યેય બાકી રહ્યો, તેમનો પુત્ર રવિ. યુવાનીની ઉંમરે સુમિત્રાજીએ વિધવાની સફેદ સાડી પહેરી લીધી હતી. તેમની પાસે કાયદાની ડિગ્રી હતી. તે પોતાના સમયમાં સુવર્ણ ચંદ્રક વિજેતા હતી. પરંતુ તેમના પતિના મૃત્યુ અને સાસરિયાઓના ટોણાઓએ તેમને તેમના ઘરની 4 દિવાલો સુધી મર્યાદિત કરી દીધા હતા. રવિને શિક્ષિત કરવા માટે સુમિત્રાજીએ તેમની કાયદાની ડિગ્રી એક ટૂંકમાં બંધ કરી દીધી અને લોકોના ઘરોમાં ટ્યુશન શીખવવાનું શરૂ કર્યું. ક્યારેક જ્યારે પૈસાની તંગી પડતી ત્યારે તે આખી રાત સીવણકામ કરતી. તેમની આંગળીઓ પર અસંખ્ય સોયના કાણા હતા, પરંતુ રવિના તેણીએ ક્યારેય તે સ્કૂલ યુનિફોર્મ પર કોઈ ડાઘ પડવા દીધો નહીં. રવિ ઘણીવાર પૂછતો, "માં, તું આટલી મહેનત કેમ કરે છે?" સુમિત્રા હસતી અને તેના કપાળ પર ચુંબન કરતી, ઈચ્છતી કે તે એક મહાન માણસ બને. "દીકરા, અને જે દિવસે તું સફળ થશે, મારો બધો થાક ઉતરી જશે." રવિ પણ એક તેજસ્વી વિદ્યાર્થી હતો. તેની માતાની મહેનત રંગ લાવી. રવિએ તેમનું MBA પૂર્ણ કર્યું અને એક બહુરાષ્ટ્રીય કંપનીમાં ખૂબ જ ઉચ્ચ પદ પર નોકરી મેળવી. જે દિવસે રવિને નોકરી મળી, તે દિવસે સુમિત્રાએ તેની જૂની પીળી કાયદાની ડિગ્રી ટ્રકમાંથી કાઢી તેને ભેટી પડી અને ખૂબ રડી. તેણીને લાગ્યું કે આજે તેની ડિગ્રી ન હોય તો પણ તેણીનું જીવન સફળ બન્યું. રવિએ શહેરમાં એક શ્રીમંત પરિવારની છોકરી નિશા સાથે લગ્ન કર્યા. લગ્નના શરૂઆતના દિવસો સારા ગયા, પરંતુ ધીમે ધીમે નિશા સુમિત્રાના જૂના ઘર અને તેની જૂની માનસિકતા વિશે અસ્તવ્યસ્તતા અનુભવવા લાગી. નિશા ઘણીવાર રવિને કહેતી, "રવિ, તારી ઓફિસમાં કારકુનો શું વિચાર છે? અમે આટલા ઊંચા હોદ્દા પર છીએ અને તારી માતા હજુ પણ તે જૂની સીવણ મશીન ચલાવે છે. આ અમારા વર્ગની વિરુદ્ધ છે." પત્નીના પ્રેમ અને પોતાના પદના ગર્વથી આંધળો થઈ ગયેલો રવિ ધીમે ધીમે બદલાવા લાગ્યો. પહેલાં તેની માતાનો ખોરાક તેને અમૃત જેવો લાગતો હતો. હવે તેને તે ઓછું મસાલેદાર અને વધુ મસાલેદાર ગમતું. તેલ વધુ ખરાબ થતું તેવું લાગતું હતું. તેની માતાની ઉધરસનો અવાજ હવે તેને અવાજ જેવો લાગતો હતો. સુમિત્રા બધું સમજી ગઈ. એક માતા તેના દીકરાના શબ્દો પહેલાં તેની આંખોની ભાષા વાંચી લે છે. તેણી પોતાને સંતુલિત કરવા લાગી. તેણી પોતાના ઘરમાં મહેમાનની જેમ રહેવા લાગી. પરંતુ પછી તે કાળી રાત આવી જ્યારે બધું બદલાઈ ગયું. તે રાત્રે આકાશનો મૂડ પણ બદલાઈ ગયો હતો. બહાર ભારે વરસાદ પડી રહ્યો હતો અને વીજળીના ગડગડાટથી બારીઓ હચમચી ગઈ. એવું લાગતું હતું કે કુદરત પોતે આ ઘરની 4 દિવાલોમાં આવનારી આફત પર રડી રહ્યો છે. સુમિત્રા દેવીના ઓરડાની અંદર તેનામાં એક વિચિત્ર હલચલ હતી. તે ખૂબ જ ઉત્સાહથી પોતાનો સામાન પેક કરી રહી હતી. તેની જૂની આંગળીઓ ધ્રુજી રહી હતી, પણ તેનામાં એક નવી ઉર્જા હતી. તેણે પોતાના સ્વર્ગસ્થ પતિનો ફોટો અને નાની પૂજા મૂર્તિ કાળજીપૂર્વક પોતાની સાડીઓ વચ્ચે રાખી હતી.
સુમિત્રાજી મનમાં વિચારી રહી હતી, કાલે નવા ઘરનો કરમાવો સમારોહ છે. રવિએ કહ્યું છે કે નવો ફ્લેટ ખૂબ મોટો છે. હું મારા પોતાના હાથે ત્યાં તુલસીનો છોડ વાવીશ અને હું દરરોજ સાંજે દીવો પ્રગટાવીશ. એટલામાં રૂમના દરવાજા પર એક પડછાયો દેખાયો. રવિ અને નિશા ત્યાં ઊભા હતા. રવિની નજર જમીન પર ટકેલી હતી. તે પોતાની માતાની આંખોમાં જોવાની હિંમત એકઠી કરી રહ્યો હતો, શક્યો નહીં. તેના કપાળ પર પરસેવાના મણકા છૂટવા લાગ્યા. પણ તેની બાજુમાં ઊભેલી નિશા ક્રૂર વિજય સ્મિત હતું. તેની આંખોમાં જલ્લાદની શીતળા છલકાઈ ગઈ હતી. રવિ ધ્રુજી ગયો. માં, મારે તારી સાથે કંઈક મહત્વપૂર્ણ વાત કરવી છે. સુમિત્રાજીએ પ્રેમથી તેના દીકરા તરફ જોયું. હા દીકરા, મને કહે. નવા ઘર માટે બીજું કંઈ ગોઠવવાની જરૂર છે? રવિ ચૂપ રહ્યો. તેના શબ્દોમાં ગુંગળાટ રહ્યા. નિશાએ ઉમદાથી રવિને કોણી મારી અને આગળ વધી. નિશા, મારી સામે કડકાઈથી જો માતા, તેણીએ કહ્યું. હા રવિ, એ કહી શકતો નથી. તેથી હું સ્પષ્ટ કહીશ. કાલે આપણે નવા ફ્લેટમાં શિફ્ટ થઈ રહ્યા છીએ, પણ ત્યાં તમારા માટે જગ્યા નથી. સુમિત્રાજીની સાડી તેના હાથમાંથી પડી ગઈ. તેણે વિચાર્યું કે કદાચ તેણે ખોટું સાંભળ્યું હશે. જગ્યા ઓછી છે? તમે શું કહી રહ્યા છો પુત્રવધુ? રવિએ કહ્યું કે તે 3 રૂમનો વૈભવી ફ્લેટ છે. એક રૂમમાં તમારા બંને માટે અને એક બાળકો માટે. તો ત્રીજો રૂમ મારો છે? નહીં, નિશાએ કટાક્ષભરી હાસ્ય કહ્યું. ઓહ પ્લીઝ મમ્મી, તે ત્રીજો રૂમ ગેસ્ટ રૂમ છે. અમારા મિત્રો આવતા જતા રહે છે. પાર્ટીઓનું આયોજન થાય છે. અમને અમારી ગોપનીયતાની જરૂર છે. મને તે જોઈએ છે. તમારા જૂના વિચારો, પ્રાર્થનાના ઘંટ અને ખાંસીના અવાજ આપણી આધુનિક જીવનશૈલીમાં બંધ બેસતા નથી. આપણા મિત્રોની સામે આપણો દરજ્જો નીચો થઈ ગયો છે. સુમિત્રાજી સ્તબ્ધ બંધ થઈ ગયા. તેમણે રવિ તરફ જોયું. તેમને અપેક્ષા હતી કે તે કંઈક કહેશે, પણ રવિ ભૂતની જેમ ત્યાં જ ઊભો રહ્યો. નિશા, અમે તમારા માટે એક અદ્ભુત વ્યવસ્થા કરી છે. શહેરની બહાર શાંતિકેતન વૃદ્ધાશ્રમ છે. તમારી ઉંમરના ઘણા વૃદ્ધ પુરુષો અને સ્ત્રીઓ ત્યાં રહે છે. ભજન ગાઓ, તેમની સાથે વાત કરો, તમે ત્યાં ખુશ રહેશો. અમે 6 મહિનાની ફી પણ ચૂકવી દીધી છે. વૃદ્ધાશ્રમના આ શબ્દ સુમિત્રાજીના કાનમાં પીગળી ગયા. તેનું હૃદય ડૂબી ગયું. જે દીકરાએ તેને પોતાના હૃદયથી પકડીને ઉછેર્યો હતો, આજે એ જ દીકરો તેને કચરાની જેમ ઘરમાંથી બહાર કાઢી રહ્યો હતો. સુમિત્રાજીએ ધ્રુજતા રવિના ખંભાને હલાવ્યો અને ગુંગળાતા અવાજે કહ્યું, રવિ, તું ચૂપ કેમ છે? મારી આંખોમાં જુઓ. તે જૂનું ઘર, જે તે નવો ફ્લેટ ખરીદવા માટે વેચ્યું હતું, તે તમારા પિતાનું સ્મૃતિ ચિહ્ન હતું. તેમાં તેમનો આત્મા રહેતો હતો. તમે મને કહ્યું હતું કે માતા, તમે એક મોટું ઘર ખરીદશો અને ત્યાં સાથે રહેશો. તેથી જ મેં તે ઘર વેચવા માટે કાગળ પર અંગૂઠાનો છાપ મૂક્યો હતો. મેં મારા પતિને છેલ્લો સ્મૃતિચિહ્ન તમારા માટે વેચી દીધો હતો. અને હવે તમે મને બોલાવી રહ્યા છો, તે મને બેઘર બનાવી રહ્યા છો. આટલો મોટો વિશ્વાસઘાત! રવિનો ચહેરો શરમથી નહીં પણ ચીડથી લાલ થઈ ગયો. તેનો અપરાધ ભાવ હવે ગુસ્સામાં ફેરવાઈ ગયો હતો. રવિએ બૂમ પાડી, મમ્મી, કૃપા કરીને નાટક જેવું વર્તન ન કરો. ફિલ્મ જેવું વર્તન ન કરો. વ્યવહારુ બનો. આજના સમયમાં બધા લોકો વિભાજિત પરિવારોમાં રહે છે. નિશા સાચી છે. તમે ત્યાં વધુ ખુશ રહેશો. જીતને હવે છોડી દો. બહાર નીકળો. તે જ ક્ષણે સુમિત્રાજીની અંદર કંઈક તૂટી ગયું. કદાચ પ્રેમનું બંધન જેણે તેમને તેમના પુત્ર સાથે બાંધી રાખ્યા હતા. સુમિત્રાજી થોડી વાર પહેલાં વિનંતી કરી રહી હતી, અચાનક શાંત થઈ ગઈ. તેણીએ તેના આંસુ લૂછ્યા. તે પોતાના દીકરાના પગે પડી ગઈ.
પણ પોતાની કરોડરજ્જુ સીધી કરી અને પોતાના સ્વાભિમાનનો ડંકો પકડી લીધો. તેની આંખોમાં હવે ઘાયલ સિંહણની જેમ એક વિચિત્ર ચમક હતી. સુમિત્રાજીએ કહ્યું, ઠીક છે રવિ, જો તારી ખુશી મને બેઘર બનાવવામાં રહે હોય તો હું ચાલી જઈશ. હું એવા ઘરમાં રહી શકતી નથી જ્યાં મારો પોતાનો દીકરો મને બોધ માને છે. તેણીએ પોતાની નાની બેગ ઉપાડી અને દરવાજા તરફ પ્રયાણ કર્યું. પરંતુ થ્રેશોલ્ડ પાર કરતાં પહેલાં તેણી થોભી ગઈ. પાછળ જોયું અને રવિને આંખમાં જોઈને સાપ જેવું કંઈક કહ્યું, પણ એક વાત યાદ રાખ દીકરા, સમયનું ચક્ર એ ચોક્કસ ભટકતો રહે છે. આજે તમે તમારી માતાને ઘરમાંથી કાઢી મૂકી, કાલે સમય તમને ન્યાય નહીં છોડે. જે સંપત્તિ અને પત્ની માટે તમે તમારી માતાને છોડી દીધી હતી તે એક દિવસ તમારા વિનાશનું કારણ બનશે. આ કોઈ માતાનો શ્રાપ નથી, પણ માતાની ચેતવણી છે. નિશાને આ બધું સાંભળવાની ધીરજ નહોતી. તેણે સુમિત્રાજીનો મોટો સુટકેસ ઉપાડ્યો અને તેને મુખ્ય દરવાજા પર સુધી ખેંચી ગયો. પાંસણો પરત થયા, હવે બહાર નીકળો. તેણે સુટકેસ બહાર કાદવમાં ફેંકી દીધી. સુમિત્રાજી ઠોકર ખાઈને બહાર નીકળી ગયા. ઉપર ભારે વરસાદ પડી રહ્યો હતો, પણ સુમિત્રાજીના ગાલ પરથી વહેતા આંસુઓ તેને વરસાદ કરતાં વધુ ગળી રહ્યા હતા. પાછળથી એક જોરદાર અવાજ આવ્યો. એક ધડાકો, દરવાજો બંધ થઈ ગયો. તે અવાજ લાકડાના દરવાજા બંધ થવાનો નહોતો, બલ્કિ તે એક પુત્ર દ્વારા તેની માતાના હૃદય પર હથોડી મારવાનો હતો. સુમિત્રાજી તે તોફાની રાત્રે રસ્તા પર એકલા ઊભા હતા, ભીંજાયેલી અને ધ્રુજતી, અનાથ. તેમનું કોઈ ઘર નહોતું, કોઈ પુત્ર નહોતો, તેમના પતિનો કોઈ પતો નહોતો. તેમની પાસે ફક્ત તેમનો તૂટેલો આત્મસન્માન અને તેમના ભાવિ ગર્ભમાં બદલતા બીજ હતા. રાત્રે 2 વાગ્યે વરસાદ બંધ થઈ ગયો હતો, પરંતુ પવન બર્ફીલા ઠંડા હતા. દેવી બસ સ્ટેન્ડ પર તૂટેલા બેન્ચ પર બેઠી હતી. તેના કપડાં હજુ પણ ભીના હતા. તેના વાળ સાથે ચોંટી ગયા હતા અને તેનું શરીર ઠંડીથી ધ્રુજતું હતું. શાંતિનિકેતન વૃદ્ધાશ્રમ જતી છેલ્લી બસ હોર્ન વગાડીને પસાર થઈ ગઈ, પણ સુમિત્રાજી તેમાં ચડી ન હતી. બસનો હોર્ન તેના કાનને તેના પુત્રના શબ્દોની જેમ ડંખતો હતો. માતા, વ્યવહારુ બનો. તે રાત્રે બેન્ચ પર બેસીને સુમિત્રાજીની અંદર માતા ખૂબ જ રડી પડી, પરંતુ સવાર સુધીમાં તેના આંસુઓએ એક ક્રાંતિકારી સ્ત્રીને જન્મ આપ્યો. તેણે તેની ભીની સાડીનો પલ્લું કડક કરી દીધો. તેણીએ આકાશ તરફ જોયું અને પોતાને વચન આપ્યું, રવિ, તે મને ઘરમાંથી કાઢી મૂકી છે, પણ હું મારી જાતને ત્યાંથી નહીં દઉં. હું ભીખ નહીં માગું. હું મારા હકો માટે લડીશ. બીજા દિવસે સવારે તેના કોલેજના દિવસોને યાદ કરીને સુમિત્રા શહેરની જિલ્લા કોર્ટ તરફ ચાલી ગઈ. કોર્ટરૂમનું વાતાવરણ એ જ હતું. કાળા કોટનો ટોળો, ટાઈપરાઇટર્સનો ખડખડાટ અને ન્યાયની રાહ જોતા લોકોની લાઈનો. સુમિત્રાજી એક ચેમ્બરનો દરવાજો ખટખટાવ્યો. નામપત્ર પર વરિષ્ઠ વકીલ શ્રી વાસુદેવ લખેલું હતું. વાસુદેવની ફાઇલોમાં વ્યસ્ત હતો. જ્યારે તેણે સુમિત્રાને જોયા, જ્યારે મેં તેણીને જોઈ, ત્યારે હું એક ક્ષણ માટે પણ તેણીને ઓળખી શક્યો નહીં. કરચલીઓથી ભરેલો ચહેરો, સફેદ વાળ અને સાદી સુતરાઉ સાડી. તમે કોણ છો? તમારું શું કામ છે? વાસુદેવજીએ પૂછ્યું. સુમિત્રાજીએ ધીમા અવાજે કહ્યું, વાસુદેવ સાહેબ, હું સુમિત્રા છું. 1985માં બેચની ગોલ્ડ મેડલિસ્ટ. વાસુદેવજીના હાથમાંથી પેન પડી ગઈ અને તે ખુરશી પરથી ઊભા થઈ ગયા. સુમિત્રાજી, તે સુમિત્રા જેણે બંધારણીય કાયદામાં યુનિવર્સિટીમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું.
તમે આ સ્થિતિમાં કેવી રીતે આવ્યા? સુમિત્રાજીએ પોતાની વાર્તા કહી. તેમના પતિનું મૃત્યુ, તેમના પુત્ર માટે બલિદાન, ડિગ્રીને બોક્સમાં બંધ કરી દેવાની અને અંતે તેમના પુત્ર દ્વારા ઘરે લઈ જવામાં આવી. ઓરડો શાંત થઈ ગયો. વાસુદેવજીની આંખો ગુસ્સા અને ઉદાસીથી ભરાઈ ગઈ. વાસુદેવજીએ ટેબલ પર હાથ માર્યો. સુમિત્રાજી, તમારી પાસે એક નવું શસ્ત્ર છે જે દુનિયાની બીજી કોઈ શક્તિ પાસે નથી. તમે 55 વર્ષના છો, કાયદાનું જ્ઞાન ધરાવો છો, પણ હું હજુ પણ તમારી આંખોમાં તે 25 વર્ષનો ટોપર જોઉં છું. તમારી પાસે વકીલ તરીકે 7 વર્ષનો અનુભવ છે. તમે લગ્ન પહેલાં ઉચ્ચ ન્યાયિક સેવાઓની પરીક્ષા આપી શક્યા હોત. શું તમે તમારા દીકરા સામે લડવા માંગો છો? સુમિત્રાજીની કરોડરજ્જુ સીધી થઈ ગઈ. સુમિત્રાએ કહ્યું, ના વકીલ સાહેબ, હું મારા દીકરા સાથે લડવા માંગતી નથી. તેણે જે કર્યું તે તેનું કર્મ છે. હું ન્યાય સામે લડવા માંગુ છું. હું મારી ઓળખ પાછી ઈચ્છું છું, જે મેં રસોડાના ધુમાડામાં ગુમાવી દીધી હતી. હું ઈચ્છું છું કે દુનિયામાં બીજી કોઈ માતા ત્યજી ન કહેવાય. અને પછી એક સંઘર્ષ શરૂ થયો, જેણે અશક્યને શક્ય બનાવ્યું. 55 વર્ષની ઉંમરે જ્યારે લોકો નિવૃત્તિની યોજના બનાવે છે, ત્યારે સુમિત્રાજીએ ફરીથી ધૂળવાળા પુસ્તકો ઉપાડ્યા. તેમની દૃષ્ટિ નબળી પડી ગઈ હતી. તેમને પીઠનો દુખાવો હતો, પરંતુ તેમની પાસે હિંમત હિમાલય જેવી હતી. રહેવા માટે કોઈ ઘર નહોતું. વાસુદેવજીએ તેમને તેમની ઓફિસ પાછળ એક નાના સ્ટોર રૂમમાં જગ્યા આપી. બદલામાં સુમિત્રાજી દિવસ દરમિયાન તેમની ઓફિસમાં કારકુન તરીકે કામ કરતા, ફાઇલો ગોઠવતા અને ટાઈપ કરતા, ચા બનાવતા. એ જ સુમિત્રાજી જે એક સમયે ટોપર હતી, આજે તે ફાઇલો સાફ કરતી હતી. જુનિયર વકીલો અને કોર્ટમાં આવતા લોકો તેના પર હસતા. આ વૃદ્ધ મહિલાને જુઓ, તે આ ઉંમરે જજ બનવાનું સ્વપ્ન જોઈ રહી છે. તેના દીકરાએ તેને ઘરમાંથી કાઢી મૂકી છે, તેથી તે પોતાનું મન ગુમાવી બેઠી છે. અમ્મા, ભજન ગાઓ. પછી આઈપીસીની કલમો તમારા નિયંત્રણની બહાર છે. પણ સુમિત્રાજી તે બહેરી થઈ ગઈ હતી. તેને ફક્ત તેના ધ્યેયનો પડઘો સંભળાતો હતો, દુનિયાના અવાજો નહીં. તે આખી રાત જાગીને અભ્યાસ કરતી. તેની આંખોમાં વારંવાર પાણી આવી જતું. તેના ચશ્મા ઝાંખા પડી જતા, પણ તે અટકતી નહીં. તે જૂના કેસ સ્ટડીઝ યાદ રાખતી. તે નવા કાયદાને સમજતી. તે સ્ટોર રૂમના ઝાંખા પ્રકાશમાં તોફાનો સામે લડતી દીવો બની ગઈ હતી. બસ 1 વર્ષ, 2 વર્ષ, પછી 3 વર્ષ વીતી ગયા. સુમિત્રાજીએ પોતાની ભૂખ, પોતાની ઊંઘ, પોતાનું અપમાન બધું જ પુસ્તકોના પાનામાં રેડી દીધું. લોકો હોળી અને દિવાળીની ઉજવણી કરી રહ્યા હતા, પણ સુમિત્રા માટે દરેક દિવસ ફક્ત પરીક્ષાનો દિવસ હતો. અને પછી પરિણામો દિવસ આવ્યો. સુમિત્રાજી કોર્ટની નોટિસ બોર્ડ પાસે ઊભા હતા. ત્યાં ભીડ હતી. તેમનું હૃદય ધબકવાનું બંધ થઈ ગયું હતું. વાસુદેવજી પણ શ્વાસ રોકીને ઊભા રહ્યા. સુમિત્રાજીએ યાદી પર નીચેથી ઉપર સુધી પોતાની ધ્રુજતી આંગળી ફેરવી, અને અચાનક તેમની આંગળી એક નામ પર અટકી ગઈ. ત્રીજા ક્રમે સુમિત્રા દેવી. સુમિત્રાના મોંમાંથી એક ચીસ નીકળી. તે ઘૂંટણીએ પડી ગઈ અને રડી પડી. આંસુ દુઃખના નહોતા, તે અગ્નિમાં પોતાને બાળીને કરેલી તપસ્યાની પરાકાષ્ઠા હતી. વાસુદેવજી તેને લેવા દોડ્યા અને તેને સલામત કરી. સુમિત્રાજી, આજે તમે તમારી જાતને સાબિત કરી દીધી છે. તેમણે સાબિત કર્યું કે પ્રતિભા કરચલીઓ પર આધાર રાખતી નથી. બીજા મહિને જ્યારે શપથ ગ્રહણ સમારોહ થયો, ત્યારે દ્રશ્ય જોવા જેવું હતું. 3 વર્ષ પહેલાં ભીની સાડીમાં ધ્રુજતી એ જ સુમિત્રા આજે કાળા કોટ, સફેદ પટ્ટી અને ગૌરવપૂર્વક ગાઉનમાં ઊભી હતી. જ્યારે તેમણે બંધારણના શપથ લીધા, હું સુમિત્રા દેવી છું.
ત્યારે તેમના અવાજમાં માતાનું દુઃખ નહીં પણ ન્યાયાધીશનું વજન હતું. લોકો હવે તેમને ગરીબ અમ્મા નહીં પણ માનનીય ન્યાયાધીશ સુમિત્રા દેવી કહી રહ્યા હતા. રાખમાંથી નીકળેલી તે ચિંગારી હવે મશાલ બની ગઈ હતી અને ભાગ્ય તે લક્ષણની તૈયારી કરી હતું. જ્યારે આ મસાલા રવિના પગ સુધી પહોંચશે ત્યારે અંધારા સામ્રાજ્યને બાળીને રાખ કરી દેવાનો હતો. તેમની માતાએ ઘર છોડ્યાના 3 વર્ષ પછી સુમિત્રા દેવીના ગયા પછી રવિ અને નિશાને લાગ્યું કે તેમના જીવનનો સૌથી મોટો અવરોધ દૂર થઈ ગયો છે. તેમને રોકવા, અટકાવવા અથવા તેમના મૂલ્યોને જાળવી રાખવા માટે આગ્રહ કરવામાં માટે કોઈ નહોતું. ઘરની હવામાં હવે અગરબત્તીઓની ગંધ નહોતી પરંતુ મોંઘા પરફ્યુમ અને દારૂની સુગંધ હતી. રવિની કારકિર્દી ઉભરી રહી હતી પરંતુ સાચા સ્તરે નહીં પરંતુ ખોટા સ્તરે. તેની માતાના મૂલ્યો તે દરવાજો છોડતા જ મૂલ્ય પામ્યા હતા. રવિને હવે લાગ્યું કે દુનિયા તેના હાથમાં છે. નિશાને પણ જીવન અંધારામાં હતું. તે તેની સાસુને ઘરમાંથી કાઢી મૂકવા માટે મેં 3જો ઓરડો વાપરતી હતી. તે હવે બાર અને પાર્ટી હોલ બની ગયો હતો. દર સપ્તાહના અંતે મોડી રાત સુધી ત્યાં પાર્ટીઓ થતી. નિશા તેની કીર્તિ પાર્ટીમાં ગર્વથી કહેતી, "ઓહ, તે વૃદ્ધ સાસુ તેના ગામ ગઈ છે. હવે આપણે આપણી ઈચ્છા મુજબ આપણું જીવન જીવીએ છીએ." પરંતુ તેઓ ભૂલી ગયા હતા કે પાપનો વાસણ અદૃશ્ય હોય છે અને તે ટીપું ટીપું ભરાઈ રહ્યો છે. રવિની મહત્વકાંક્ષાઓ હવે તેના પગારથી પૂરી થતી નહોતી. વૈભવી કાર, વિદેશ પ્રવાસ અને નિશાના હીરાના દાગીના તેની માંગણીઓએ તેને આંધળો બનાવી દીધો હતો. રવિએ તેની કંપનીમાં ગોટાળા કરવાનું શરૂ કર્યું. પહેલાં તેણે નાના બિલો પાસ કરાવ્યા, પછી તેણે બેલેન્સ શીટમાં છેડછાડ કરી. જ્યારે તેને ખ્યાલ આવ્યો કે કોઈ તેને પકડી શકશે નહીં ત્યારે તેનો ડર ગાયબ થઈ ગયો. તેણે એક મોટા મિલકત કૌભાંડની યોજના બનાવી. શહેરની બહારના વિસ્તારમાં ગરીબો અને ખેડૂતોની જમીન હતી. રવિએ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને ગુંડાઓ સાથે મળીને તે જમીન નજીવા ભાવે પડાવી લીધી. ત્યાં તેણે એક સ્વપ્ન હાઉસિંગ પ્રોજેક્ટ શરૂ કર્યો જે સંપૂર્ણપણે ગેરકાયદેસર હતો. નિશા ફક્ત તેની પત્ની જ નહીં પણ ગુનામાં તેનો ભાગીદાર પણ હતો. રવિ પોતે તેને બચાવવા માટે ઘણી નકલી કંપનીઓ બનાવવામાં આવી અને નિશાને તે બધી કંપનીઓનો ડિરેક્ટર બનાવવામાં આવતો. કાળા નાણાં બધા વ્યવહારો નિશાની સહિત થતા હતા. નિશાને વિચાર્યું કે તે ફક્ત કાગળો પર સહી કરી રહી છે અને રાણીની જેમ રાજ કરી રહી છે. 3 વર્ષ સુધી તેમનું કાળું નાણું પાણીની જેમ વહેતું રહ્યું. તેઓને લાગતું હતું કે તેઓ કાયદાથી ઉપર છે. રવિ ઘણીવાર નશામાં કહેતો, "પૈસો બોલે છે નિશા, અને મારી પાસે એટલા પૈસા છે કે હું કોઈનું પણ મોં બંધ કરી શકું છું." પરંતુ તેઓ સુમિત્રા દેવીએ જતા પહેલાં જે કહ્યું હતું તે ભૂલી ગયા હતા. સમયનું ચક્ર ફરે છે અને તે ચક્ર ફરે છે. ઠંડી 12 ઓક્ટોબરના રોજ સવારના 6 વાગ્યા હતા. રવિ અને નિશા ગાઢ નિંદ્રામાં હતા. અચાનક તેમના આલિશાન ઘરની ડોરબેલ સતત વાગવા લાગી. રિંગટોંગ ટીંગ. રવિ હવે ગભરાણમાં જાગી ગયો. તેને લાગ્યું કે તે દૂધવાળો કે અખબાર વેચવા હશે. તેણે દરવાજો ખોલતાની સાથે જ દૂધવાળો નહીં પણ આર્થિક ગુના શાખા અને પોલીસની આખી ટીમ તેની સામે ઊભી હતી. તેમની પાછળ મીડિયા કેમેરા ઝબકતા હતા. ઇન્સ્પેક્ટરે વોરંટ બતાવ્યું. ઇન્સ્પેક્ટરે કહ્યું, "શ્રી રવિ મલ્હોત્રા, ધરપકડ કરવામાં આવે છે. તમારા પર 500 કરોડ રૂપિયાની ઉચાપત, છેતરપિંડીની અને બનાવટનો આરોપ છે." રવિના પગ નીચેથી
જમીન સરકી ગઈ. હચમચી ઉઠ્યો. સાહેબ, તમને ખબર નથી કે હું કોણ છું? હું કમિશનરને ફોન કરીશ. ઇન્સ્પેક્ટરે તેનો ફોન છીનવી લીધો. કમિશનર પછી પહેલાં હાથકડી પહેરવો. નિશા અંદરથી દોડી આવી. પોલીસને જોઈને તેણે બૂમ પાડી. આ શું થાય છે? મારા ઘરમાંથી બહાર નીકળો. મહિલા કોન્સ્ટેબલ આગળ આવી અને તેણે નિશાનો હાથ પકડ્યો. કોન્સ્ટેબલે કહ્યું, મેડમ, તમે પણ આવો. તમે બધી નકલી કંપનીઓના ડિરેક્ટર છો. તમારા સીઈઓ બધે છે. નિશા અને રવિએ ખેંચીને પોલીસ વાહનમાં બેસાડવામાં આવ્યા. આખો વિસ્તાર જે તેમની પાર્ટીઓનો અવાજ સાંભળતો હતો, આજે તેમના વિનાશનો તમાશો જોઈ રહ્યો છે. સૌથી મોટો બેંક અધિકારીઓ આવ્યા ત્યારે આઘાત લાગ્યો. તેમણે ઘરના મુખ્ય દરવાજા પર એક મોટી સીલ લગાવી અને એક નોટિસ લગાવી. બેંક દ્વારા મિલકત જપ્ત કરવામાં આવી છે. જે ઘર માટે તેમણે તેમની વૃદ્ધ માતાને એકાંત માટે વરસાદમાં બહાર ફેંકી દીધી હતી, તે ઘર આજે તેમને બહાર ફેંકી દેવામાં આવ્યું હતું. વિડંબન જુઓ. તેમની માતાને બહાર ફેંકી દીધાના બરાબર 3 વર્ષ પછી તેઓ પોતે બેઘર થઈ ગયા. રવિ અને નિશાને જેલમાં મોકલી દેવામાં આવ્યા. તેમની પ્રતિષ્ઠા બરબાદ થઈ ગઈ. તેમની પાસે હવે એક ઘર નહોતું, પૈસા નહોતા અને તેમની પાર્ટીઓમાં આવતા મિત્રોની ભીડ નહોતી. બધાએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. હવે છેલ્લી આશા જામીનની હતી. કેસ શહેરની 17મી કોર્ટમાં પહોંચ્યો. રવિએ પોતાના બાકીના દાગીના વેચી દીધા અને શહેરના સૌથી મોંઘા વકીલને રાખ્યા. વકીલે કહ્યું, ચિંતા ના કરો રવિ, આ ફક્ત એક નાણાકીય ગુનો છે. હું ભાવનાત્મક કાર્ડ રમીશ. હું ન્યાયાધીશને કહીશ કે તમે એક પારિવારિક માણસ છો, તમે ભૂલ કરી છે, તમને જામીન મળશે. રવિને થોડી રાહત થઈ. તેને લાગ્યું કે કાયદો ખરીદવો સરળ છે, પરંતુ તેને ખબર નહોતી કે કોર્ટમાં જ્યાં તે હાજર થવાનો હતો ત્યાં ન્યાયાધીશની ખુરશી પર કોણ બેઠું હતું. ભાગ્યએ પોતાનો ઝાડ ફેરવી દીધો હતો. ગુનેગાર તેઓ તૈયાર હતા, વકીલો તૈયાર હતા અને ન્યાયાધીશ પણ તૈયાર હતા. પછી તે દિવસ આવ્યો. કોર્ટમાં તે દ્રશ્ય જ્યારે માતા જજ બની. જિલ્લા સત્ર અદાલત કોર્ટ નંબર 1, તારીખ 14 નવેમ્બર. 12 દિવસ. વિડંબના જુઓ. એક માતા પોતાના બાળક વિશે નિર્ણય લઈ જઈ રહી હતી. સમય સવારે 11 વાગ્યે. શહેરની સૌથી મોટી કોર્ટનો ઓરડો ભરેલો હતો. કાળા કોટવાળા વકીલોની ભીડ, મીડિયા, કેમેરાની ફ્લેશલાઇટ અને દર્શકોનો કાનફૂસીથી વાતાવરણ તણાવથી ભરાઈ ગયું. આ શહેરનો સૌથી હાઈ પ્રોફાઇલ પ્રોપર્ટી કૌભાંડ હતો, જેમાં સેંકડો ગરીબો પરિવારોના ઘરનો નાશ થયો હતો. કોર્ટની ડાબી બાજુએ બનેલા લાકડાના ગોદીમાં રવિ અને નિશા ઊભા હતા. રવિ, જે ગઈકાલ સુધી એર કન્ડિશન મર્સિડીઝમાં ફરતો હતો, તે આજે પરસેવાથી લથપથ હતો અને આજે બહુ ખરાબ થઈ ગયો હતો. તેનો ચહેરો દિવસોથી દાઢી અને આંખોમાં ડરથી ઢંકાયેલો હતો. નિશાના મોંઘા મેકઅપ આંસુ પરસેવાથી ધોવાઈ રહ્યો હતો. તેનું ગૌરવ ગાયબ થઈ ગયું હતું. રવિએ ધ્રુજતા હાથે ડોકની રેલિંગ પકડી અને તેના વકીલ શ્રી ખન્ના તરફ જોયું. રવિએ ફટાફટ કહ્યું, શ્રી ખન્ના, કૃપા કરીને આજે મને મુક્ત કરવા માટે ગમે તે કરો. હું જેલનો ખોરાક સહન કરી શકતો નથી. હું ત્યાં બીજી રાત રહી શકતો નથી. તમને જોઈને તેટલા પૈસા લઈ જાઓ. બસ મને બહાર કાઢો. વકીલ ખન્નાએ તેની ટાઈ કાપી નાખી. તેણે વાત સુધારી અને આત્મવિશ્વાસથી હસ્યો. વકીલ ખન્નાએ કહ્યું, રવિ, આરામ કરો. આ બધું નાટક છે. મેં કાગળો તૈયાર કરી દીધા છે. મારે ફક્ત ન્યાયાધીશને ભાવુક કરવા છે. મેં સાંભળ્યું છે કે આજે એક નવો ન્યાયાધીશ આ બેન્ચમાં જોડાયેલો છે. તે નિયમોનું પાલન કરે છે, પણ
છેવટે તે એક સ્ત્રી છે. થોડું રડો, તેને આપણા પર દયા આવશે. આપણે 10 મિનિટમાં બહાર આવીશું. એટલામાં જ ભારે કોર્ટના દરવાજા પર ઊભેલી ડાલીએ જમીન પર લાકડી મારી અને જોરથી બૂમ પાડી, ન્યાય આપો, માનનીય ન્યાયાધીશ સાહેબ આવી રહ્યા છે. એક જ ક્ષણમાં બધા અવાજ શાંત થઈ ગયો. વકીલોની દલીલો, મીડિયાના ક્લિક, પ્રેક્ષકોનો ગડબડ, બધું જ બંધ થઈ ગયું. એક ઊંડી શાંતિ છવાઈ ગઈ. બધા પોતાની ખુરશીઓ પરથી આદરપૂર્વક ઊભા થયા. ન્યાયાધીશના ઓરડાનો દરવાજો ખુલ્યો. એક સ્ત્રી બહાર આવી. તેના પગલાં મધ્યમ હતા, પણ તેની ચાલ પર્વત જેટલી આત્મવિશ્વાસથી ભરેલી હતી. સમય અને સંઘર્ષથી તેના વાળ સંપૂર્ણપણે સફેદ થઈ ગયા હતા. તેણે જાડા ચશ્મા પહેર્યા હતા. તેના ચહેરા પરની કરચલીઓ તેના અનુભવની સાક્ષી આપતી હતી. તેણે કાળા કોટ ઉપર પ્રતિષ્ઠિત ન્યાયિક ગાઉન પહેર્યો હતો. તેણે એક હાથમાં ફાઇલ અને બીજા હાથમાં ચશ્મા પકડ્યા હતા. તે ન્યાયાધીશની ખુરશી તરફ ધીમા પગલે સાથે સીડીઓ ચડી રહી ગઈ. રવિ અને નિશા માથા ઝૂકેલા. તે શરમ અને ડરથી નમી ગયો હતો. તે પોતાની આંગળીઓ મચાવી રહ્યો હતો. તેથી જ તેને ન્યાયાધીશનો ચહેરો ન દેખાણો. ન્યાયાધીશ પોતાની ખુરશી પર બેઠા. તેણીએ ટેબલ પરના પાણીના ગ્લાસમાંથી એક ચૂસકી લીધી, ચશ્મા પહેર્યા અને ફાઇલ ખોલી. તેના શ્વાસનો અવાજ સમગ્ર કોર્ટમાં સંભળાયો. પછી તેણીએ માઇક્રોફોન પોતાની તરફ ખેંચ્યો અને પહેલીવાર બોલી. તેનો અવાજ ગંભીર, ભારે અને અધિકારથી ભરેલો હતો. કોર્ટની કાર્યવાહી શરૂ થવી જોઈએ. આરોપી રવિ મલ્હોત્રા અને નિશા મલ્હોત્રાને રજૂ કરવામાં આવે. આ અવાજ રવિને વીજળીની જેમ ત્રાટક્યો. તેનું હૃદય એક ક્ષણ માટે ધબકતું બંધ થઈ ગયું. આ અવાજ કોઈ સામાન્ય અવાજ નહોતો. આ એ જ અવાજ હતો જેણે તેને બાળપણમાં લોરી ગાઈ હતી. આ એ જ અવાજ હતો જેણે તેને પરીક્ષા દરમિયાન પ્રોત્સાહન આપ્યું હતું. અને આ એ જ અવાજ હતો જેણે તે તોફાની રાત્રે કહ્યું હતું કે સમયનું ચક્ર ફરે છે. રવિના શરીરમાં તે સંભળાયું. તેના રૂંવાટા ઊભા થઈ ગયા. તેને લાગ્યું કે કદાચ તેનો ભ્રમ છે. જેલની કોટડીમાં તે તેની માતાનો અવાજ સાંભળી શક્યો હતો. કદાચ આ એ જ ભ્રમ હતો. રવિ અચકડાટ અનુભવતો ખૂબ ધીમેથી માથું ઊંચું કર્યું. તેની બાજુમાં ઊભેલી નિશાએ પણ આશ્ચર્યથી ઉપર જોયું અને એક ક્ષણમાં તેના પગ નીચે જમીન ખસી ગઈ. ફક્ત તેના માથા નીચે જ નહીં, પણ નરકના ઊંડાણમાં તેની સામે ન્યાયના સર્વોચ્ચ, ઉત્તમ અને સૌથી પવિત્ર આસન પર કાળા કોટમાં તેના હાથમાં કાયદાની કલમ બેઠી હતી. બીજી કોઈ નહીં, પણ તેની પોતાની માતા સુમિત્રા દેવી. રવિનું મોં ખુલી રહ્યું. તેનું ગળું એટલું સૂકાઈ ગયું કે થૂંક ગળી શકવાનું મુશ્કેલ થઈ ગયું. તેની આંખો સામે અંધારું દેખાવા લાગ્યું. નિશાને હાથ પગ ઠંડા થઈ ગયા અને તેને તે રાત યાદ આવી જ્યારે તેણે આ સ્ત્રીની સૂટકેસ કાદવમાં ફેંકી દીધી હતી. રવિના મોંમાંથી અજાણતા એક ખૂબ જ નબળો અને દબાયેલો અવાજ નીકળી ગયો. કોર્ટરૂમની શાંતિમાં માતા શબ્દ ગૂંજતો રહ્યો. વકીલ ખન્નાએ આશ્ચર્યથી રવિ સામે જોયું. રવિની આશાઓ ફરી જાગી. તેને લાગ્યું હતું કે તે તેની માતા છે. જો તે તેને જોઈ લેશે તો તે પીગળી જશે. એક માતા ક્યારેય તેના પુત્રને સજા નહીં કરે. તેણે સુમિત્રા દેવીજી તરફ આંખોમાં આંસુ સાથે જોયું. દયાની ભીખ માંગી, પણ સુમિત્રા દેવીએ તેની તરફ જોયું પણ નહીં. તે હવે રવિની માતા નહોતી. તે હવે ન્યાયાધીશ સુમિત્રા દેવી હતી. તેણીએ પોતાના ચશ્મા ગોઠવ્યા અને રવિના ચહેરા તરફ નહીં, પણ તેની ગુનાની ફાઇલ તરફ જોયું. તેણે આંખોમાં નહોતો જૂનો સ્નેહ,
કે ન તો જૂનો ગુસ્સો. ફક્ત બંધારણ હતું અને એ કાયદો હતો. તેનો ચહેરો પથ્થરની મૂર્તિ જેવો ભાવહીન હતો. એણે ટેબલ પરનો હથોડો ઉપાડ્યો અને જોરથી માર્યો. એ અવાજ રવિના હૃદય પર હથોડાની જેમ વાગ્યો. એ સમજી ગયો કે સામે બેઠેલી સ્ત્રી એની માતા નહીં પણ એનું ભાગ્ય છે. સરકારી વકીલે પોતાનો કેસ રજૂ કર્યો. રવિના વકીલે પોતાની દલીલો શરૂ કરી. માય લોર્ડ, વકીલ ખન્નાએ કહ્યું, મારો અસીલ એક આદરણીય નાગરિક છે. આ એક કાવતરું છે. એનો કોઈ અગાઉનો ગુનાહિત રેકોર્ડ નથી અને એ એક પારિવારિક માણસ છે. એની વૃદ્ધ માતા પણ એની સાથે રહે છે. વકીલે ખોટું બોલ્યું. વકીલે એની વૃદ્ધ માતાનો ઉલ્લેખ કરતાં જ આખો કેસ પૂરો થઈ ગયો. કોર્ટરૂમમાં શાંત પડી ગયો. રવિ ધ્રુજવા લાગ્યો. તેને લાગ્યું કે તેની માતા ચીસો પાડશે, તેને ખુલ્લા પાડશે. જસ્ટિસ સુમિત્રાએ પોતાના ચશ્મા ગોઠવ્યા અને રવિની આંખોમાં સીધો જોયું. નજર એટલી તીક્ષ્ણ હતી કે રવિનો આત્મા ધ્રુજી ગયો. મિસ્ટર ડિફેન્સ લોયર, સુમિત્રાનો અવાજ ગુંજી ઉઠ્યો. શું તમને ખાતરી છે કે તેની માતા તેની સાથે રહે છે? વકીલ ચોંકી ગયા. હા, મારા સ્વામી, તે હમણાં જ તીર્થયાત્રા પર ગયા છે. સુમિત્રાએ ઊંડો શ્વાસ લીધો. તેણે એક ક્ષણ માટે ફાઇલ બંધ કરી દીધી. કોર્ટ પુરાવા પર ચાલે છે, શ્રી વકીલ, અને પુરાવા કહે છે કે આરોપી રવિ મલ્હોત્રાએ કરોડો રૂપિયાની ઉચાપત કરી છે. મેં પૈસાની ઉચાપત કરી છે. રવિ રડવા લાગ્યો. તેણે કોર્ટરૂમની સજાવટ તોડી નાખી અને બૂમ પાડી, મા, મને માફ કરો. હું તમારો દીકરો છું. માતા, જુઓ, હું જેલમાં જઈ શકતો નથી. કૃપા કરીને માતા, કંઈક કહો. નિશા પણ જમીન પર પડી ગઈ અને વિનંતી કરવા લાગી, મા, મેં ભૂલ કરી. કૃપા કરીને મને બચાવો. આખો કોર્ટરૂમ આચાર્ય શંકિત થઈ ગયો. આ શું નાટક છે? ન્યાયાધીશ અને ગુનેગાર વચ્ચેનો સંબંધ છે? ન્યાયાધીશ સુમિત્રાએ પછી હથોડો એટલી જોરથી મારી કે પડઘા કોર્ટરૂમને હચમચાવી નાખ્યો. સુમિત્રા ઊભી થઈ. તેનું કદ હિમાલય કરતાં પણ ઊંચું હતું. શ્રી રવિ મલ્હોત્રા, તેણીએ કડક અવાજમાં કહ્યું, આ ખુરશી પર બેઠેલી સ્ત્રી તમારી માતા નથી. આ ક્ષણે હું ફક્ત ભારતના બંધારણ અને કાયદાની પ્રતિનિધિ છું. મેં મારા સંબંધો ઘરે છોડી દીધા છે. અહીં ફક્ત એક ગુનેગાર અને એક ન્યાયાધીશ છે. રવિ રડી રહ્યો હતો. સુમિત્રાજીએ પોતાનો ચુકાદો વાંચવાનું શરૂ કર્યું. દરેક શબ્દ રવિ અને નિશાને શબપેટીમાં અંતિમ ખીલી જેવો હતો. ગુનાની ગંભીરતા અને આરોપીઓએ માત્ર કાયદાને જ નહીં પણ પોતાના લોભ, દ્રોહ, સેંકડો ગરીબ પરિવારોને બેઘર બનાવ્યા. તે હકીકતને ધ્યાનમાં રાખીને આ અદાલત તેમને સૌથી કડક સજા આપવાનો નિર્ણય કરે છે. પછી સુમિત્રાજીએ કહ્યું કે તેણે કંઈક એવું કહ્યું જેનાથી હાજર બધા કરોડરજ્જુ ધ્રુજી આવી ગઈ. તેણે ફાઇલ પરથી નજર હટાવી અને રવિ તરફ જોતા કહ્યું, જે વ્યક્તિએ પોતાની માતાને બેઘર બનાવી દીધી છે તે ક્યારેય ગરીબ વ્યક્તિના ઘરની કિંમત સમજી શકતો નથી. જેણે મમતાની હત્યા કરી છે તેને દયાની ભીખ માંગવાનો કોઈ અધિકાર નથી. કાયદો આંધળો છે પરંતુ માતાનો ઉછેર નથી. આજે કાયદો તમને સજા આપી રહ્યો છે પરંતુ એક માતા તમને તેના પુત્ર હોવાના અધિકારથી મુક્ત કરે છે. આરોપી રવિ અને નિશાને 10 વર્ષની સખત કેદ અને બધી સંપત્તિ જપ્ત કરવાની સજા ફટકારવામાં આવી રહી છે. આદેશ આપવામાં આવ્યો છે કે કોર્ટ આગળ વધી ગઈ છે. હથોડી ફરી વાગી. ચુકાદો સંભળાવ્યા પછી સુમિત્રાજી પોતાની ચેમ્બરમાં ગયા. પોલીસ રવિ અને નિશાને હાથકડી પહેરાવીને લઈ જઈ રહી હતી. રવિએ ખાલી ખુરશી તરફ પાછળ ફરીને જોતો રહ્યો જ્યાં થોડી વાર પહેલાં જ તેનો ભગવાન અને તેનું મૃત્યુ
એક સાથે બેઠા હતા. ચેમ્બરની અંદર સુમિત્રાજીએ પોતાનો કાળો કોટ ઉતાર્યો. તે પોતાની ખુરશી પર બેઠી અને ટેબલ પર રાખેલો પાણીનો ગ્લાસ ઉપાડ્યો. તેના હાથ ધ્રુજતા હતા. હવે તે ન્યાયાધીશ રહી ન હતી. હવે તે ફરી માતા બની ગઈ હતી. તેની આંખોમાંથી આંસુઓનો પૂર વહી ગયું. તે ખૂબ રડવા લાગી. તેણે આજે ન્યાય કર્યો હતો, પણ આ ન્યાયની કિંમત તેણીને તેના દીકરાને જેલમાં મોકલીને ચૂકવવી પડી. બહાર વરસાદ શરૂ થઈ ગયો હતો. જે રાત્રે તેણીને બહાર કાઢી મૂકવામાં આવી હતી તે જ વરસાદ હતો, પણ આજનો વરસાદે ધૂળ ધોઈ નાખી હતી. સુમિત્રા બારી પાસે ગઈ, આકાશ તરફ જોયું અને બડબડાટ કર્યો. તારો ગર્વ તૂટી ગયો છે રવિ, પણ આજે મારું હૃદય પણ તૂટી ગયું છે. પણ મને સંતોષ છે કે ન્યાયનો વિજય થયો છે. વાર્તાનો સાર એ છે કે વ્યક્તિ પોતાના કાર્યોથી ભાગી શકે છે, પરંતુ દરેક વ્યક્તિ પોતાના કાર્યોના પરિણામો જાણે છે. જ્યારે માતાને દુર્ગા કે કાલી બનાવવાની ફરજ પડાવવામાં આવે છે, ત્યારે તે ફક્ત રાક્ષસોને જ મારતી નથી. તે પોતાના એક ભાગનું પણ બલિદાન આપવામાં અચકાતી નથી. ન્યાયથી મોટો કોઈ સંબંધ નથી. મિત્રો, તમે આ વાર્તા ક્યાં જોઈ રહ્યા છો? કયા શહેરથી જોઈ રહ્યા છો? કૃપા કરીને કમેન્ટ વિભાગમાં તમારા ગામ કે શહેરનું નામ લખી દેજો. જો તમને વાર્તા ગમી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક અને શેર કરો. જો તમે પહેલીવાર અમારી ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને આખી વાર્તા જોવા અને સાંભળવા બદલ મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ હર.